પ્રશ્ન તો કરે ને કોઈ બી હું કોઈ જગ્યાએ જાઉં તો મને પૂછે તો ખરા ને કોણ છે, એટલે હું મારું તામ્રપત્ર પર સોનાની કલમે લખેલું છું બતાવું છું કે મહાકાલેશ્વર પાયો અમૃતની જોગ માયા મેલડી ઉષિત વંશપરા નદી ગંધર્પ્યા મેલડી 52 મહાની મેલડી આજે આવી છું તાર દરબારમાં. એટલે બાવાજી એવું કીધું, બાવાજી એમ કીધું કે ભાઈ મેલડી ગઈ છે ને દીકરો લેવા. શું ગઈ? મેલડી એને દીકરો લેવા ગઈ છે, બરોબર છે. એટલે 1000 રૂપ લે છે. તમે એમ કહો કે આ દીકરાને મેલડીને સમર્પિત કરવો પડે. અને પટેલ હું મેલડી બોલું છું, જરૂરથી આ દીકરા પાસે મેલડી છે ને મેલડી રમે છે ને મેલડી એના સપને છે ને મેલડી એના પેટમાં બેઠી છે. મા બાપ ભૂલી ગયા હોય પણ દીકરાનો જન્મ થયો ને પટેલ એના બરોબર 24 કલાક થયા ને તારા દીકરાના પેટમાં કઈ પડ્યું તું આ લોકો સમજી ના કે હું મેલડી છું. આ દીકરા પાસે દેવી શક્તિ જબરજસ્ત છે પણ આ લોકો સમજી શકતા નથી. માં કોઈ બતાવ્યું નથી માડી, અમે ઘણાને પૂછ્યું. તમારા કઈ ખબર પડી? હા માડી. શું પડી? મારા માતાજીનો આપેલો છે આ. અરે હું તને એમ કહું છું કે તમે બાવા પાસે ગયા હતા ને સાધુની સમાધિએ. હા માડી. આ મેલડી છે, મેલડી લેવા આવી છે. હા માડી. જો મેલડી ને એનો દીકરો ના મળ્યો તો આ પાછી લઈ જશે. હું મેલડી છું. આ મેલડી જબ્બર અને જોરદાર છે, ખતરનાક છે. કોઈના બાપની થશે ને. હું મેલડી છું. સાચી વાત છે માડી. ઉષિત વંશપરા નદી ગંધર્પ્યા મેલડી કહું છું કે આની પાસે જાગતી મેલડી છે. હું મેલડી છું. માફ કરો અમારા હજારો કરોડો ગુના ક્ષમા કરો માં. મારો જો તમે અઘોરીની પાસેથી દીકરો લીધો ને, અઘોરી બાબાએ દીકરો નથી આપ્યો, પેલી ઉષિત વંશપરા નદી ગંધર્પ્યા પેલી મેલડીએ દીકરો આલ્યો છે. અને દીકરો એને મળ્યો નહીં. મેલડી ફાફે ચડી. મેલડી કે દુનિયા આમથી આમ થાય, જો મારું લીધા વગર મૂકું તો મારા અવતારમાં ખોટ પડે. તારા મેં કીધું છે કે ઉષિત વંશપરા નદી ગંધર્પ્યા મેલડી છો. તારા અઘોરી બાબાને કાળે કાળે મેલડીને હજાઈને હોનાના રથમાં બેહાડીને તારો દીકરો તને અર્પણ કરું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય.